કાઢો રે કાઢો, અહીંથી મને કોઈ કાઢો, હું તો હલવાણી, કાઢો રે કાઢો, ને મારા ઘરવાળાને પૂરો. હાચે બસ ક્યારેક તો એવું લાગે કે આ લગન કરીને હલવાઈ ગયા. આખે આખું ઘર હાહુના નામે હોય અને રોહડું આપણા નામે. તી રોહડું તમારા નામે જ રાખવું તું ને, અમે તો આવતે નહીં તમારા રોહડામાં પગે ન મૂકત. મારો ઘરવાળો મને એક વાર આ રોહડામાંથી બેદખલ કરી નાખે ને તો હું બીજી વાર વરીને પૂછોય નહીં કે મને કાઢી કેમ રોહડામાંથી. એકવાર બસ કાઢીને જુઓ. મને રોહડામાંથી કાઢી મૂકે એવા લખણ તો લાગતા નથી. અંધાય આરુડે છે મારા જેવા. જો મને કાઢી મૂકે કામ કોણ કરે કા? એક હું જ કમોઢી છું બચારી, કેવી કામવાળી, કેટલું કામ કરું પણ તોય માણાને કદર તો થાવી પડે ને. ઓ મેરી સોના, હા આજે વરી હું તમારી સોના થઈ ગઈ. કાલ તો બબુચક ને બુદ્ધિ વગરની મગજ વગરની હતી. અને સોના કયો તોય ઉપાધી, ન કયો તોય ઉપાધી. રેવા દે ભૂતડી, તો બબુચક ને બુદ્ધિ વગરની મગજ વગરની ઈ જ બરોબર છે. હા ઈ તો નક મને ખબર જ હતી તમે એવું જ કહો છો મને, બુદ્ધિ વગરની મગજ વગરની ને. પાડોશીમાં હંધાય છોકરાઓને જોયા છે એને બાયડીને કેવું પ્રેમથી બોલાવે, એક તમે જેવા છો બુદ્ધિ વગરની મગજ વગરની ને. એવું જ કયો, તમને જરીએ શરમ નથી આવતી? ના હાચું કઈ કેવામાં શરમ બરમ હોય જ નહીં. હા ઓ ઘણું થઈ જાય છે હવે. તમને એક વાત કહું, આજે હું એટલું મસ્ત પર્સ લઈ આવી છું ને. કેટલાનું લઈ આવી આવીશ કહી દો હાલો? 6000 નું. તમને કીતે ખબર પડી? મારા પાકીટમાં 7000 રૂપિયા હતા, અત્યારે 1000 રૂપિયા છે. ગણા થારીમાંથી લાડવો તો લઈ લે, આ તો પાકીટમાંથી પૈસા કાઢી જાય છે ડારી. હા આંટી તમારા પાકીટમાંથી પૈસા નહીં કાઢું તો પાડોશીના પાકીટમાંથી પૈસા કાઢવા જાઉં? તમે આપો ની તો કાઢી જ લઉં ને. એક તો હવે બાજે મારા ભેગે પોતે કોઈ દી હમે કઈ લઈ દેશે નહીં. આપણે પાકીટમાંથી પૈસા કાઢી લઈએ એટલે કે પૈસા કાઢી લીધા, કાઢી જ લઉં ને. તે કઈ લઈ ન દે તો હા હવે વાકે તારો ને બાજ ની મારા ભેગે. સાની માની મૂંગી બેઠી રે ઘડીક વાર. હું તમારી પત્ની છું, હું ગમે ત્યાં બાજીશ. તમે કઈ કેસો તોય બાજીશ, તમે કઈ નહીં કહો ને તોય બાજીશ. તમે મને પૈસા આપશો તોય બાજીશ ને તમે મને પૈસા નહીં આપો ને તોય બાજીશ. હું પિયર જઈશ તોય બાજીશ ને અહીંયા રહીને તોય બાજીશ. તમે હોટલમાં ખાવા લઈ જશો તોય બાજીશ ને નહીં લઈ જાવ ને તોય બાજીશ. મગજ બગજ ઠેકાણે તો છે ને. આજ તો મોટી ભૂલ થઈ ગઈ લગન કરીને તને ઘરવાળી બનાવીને રોજે રોજ બાજવાનું. મારો વાક હોય તોય મારે ભેગે બાજવાનું ને પોતાનો વાક હોય તોય મારે ભેગે બાજવાનું. સેડારી બાજ્યા સિવાય આજ દી સુધી બીજું કાંઈ આવડ્યું નહીં. કેવી ઘરવાળી છે એ ભગવાન. તમારા નસીબ હારા એમ કયો તમને હું ભટકાણી. આવી હારી ઘરવાળી દીવો લઈને ગોતવા જાઉં ને તોય ન જડે. તોય માણસને જરીએ કદર નહીં. આ તો હું બચારી ભોરી કે કાઈ બોલતી નથી. તોય મને કહેશે તું આમ કરે, તું તેમ કરે, તું ઠેકડું કરે તો પૂછડું કરે. જરીક બોલીશ તો કહેશે તાર જીભડો બહુ હાલે. કામ કરો તી એમ નહીં કે તમારો હાથ બહુ હાલે. ઘર જોઈને હંધાય ભેગા થયા હશે ને. ભૂતડી તું એ ગજબ છે હો. ગમે તી કાચિંડા જેમ તું એ તાર મોઢાનો રંગ બદલે હે ને. જ્યારે જોઈ તી ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠી જોય. બેઠી નથી મમ્મીજી, ઊભી છું. દેખાતું નથી આંખ છે કે બટેકા? આ તો જો ફાટી. જવાબ તો હામાં ને હામાં ચોળે છે. મમ્મીજી મને કાંઈ થાય ને હું દવાખાને જાઉં અને ડોક્ટર જો મને એમ કે તમારે તેલવાર નથી ખાવાનું, બજારનું નથી ખાવાનું, તો ઈ તમને હારામ હારું યાદ રહે. તમે કેવા મારા આગળ પાછળ દોડો કે તારે તેલવાર નથી ખાવાનું, બજારનું નથી ખાવાનું, પૈસાય ન દ્યો. અને જ્યારે ડોક્ટર એમ કે બેન તમારે 4 દીનો આરામ કરવો છે, તે તમને કેમ યાદ નથી રહેતું? ત્યારે મારી આગળ પાછળ ફરતા હો તો ઝાડુ નહીં દેવાનું, મને હાથમાં પોતું નહીં દેવાનું. આ હાહુની ઈ જ પ્રોબ્લેમ છે. જો ડોક્ટર એમ કહેશે ને કે તમારે વહુને આરામની જરૂર છે તો ઈ હાહુને યાદ નહીં રહે. જો એમ કહેશે ને કે બજારનું નહીં ખાવાનું તો લારે ને લારે ધોડશે રે. આ તો આપણે બચારા હારા કે કાંઈ બોલતા નથી. એ જીભડારી આટલું આટલું બોલીને કે આપણે કાંઈ બોલતા નથી, આપણે હારા. કા મમ્મીજી હું હારી નથી? ભૂતળી તારે છે ને દવાખાને જવાની જરૂર છે. ડોક્ટરને બતાવી આવો એકવાર. હા ને હું શું લેવા જાઉં? મને શું થાય વરી? હમણાંથી તાર જીભડો બહુ હાલે છે, બંધ જ નથી રહેતો. અને જીભડો બોલે ને તે કોચ જ બોલે. ડોક્ટરને કીજે માર જીભડો હારું બોલે ને એવી દવા આપો. મમ્મીજી મારા પહેલા તમારે જરૂર છે, પહેલા તમે તમાર જીભડો ડોક્ટરને બતાવી આવો. પછી મારી આગળ પાછળ દોડજો. હા જીભડારી, મારો જીભડા કરતો તારો જીભડો જોયો છે? હવે મમ્મીજી મારો જીભડો તમારાથી 1.5 વેત ટૂંકો છે ને તમારો 1.5 વેત લાંબો છે. બીજું કાંઈ? જાને હવે ચૂડેલ. તમે જ નહીં આવો ચૂડેલ, મને કયો છો? હા હુવન કાંઈ કામ ન હોય એટલે વહુ ભેગે બાજવાનું. એને કાક હાથમાં કામ ધંધી ન દો તે બાજવાનું ભૂલાઈ જાય. વહુ બચારી આટલું કામ કરીને આવે ને તોય હાહુ
હાહુન કાંઈ કદર નહીં, આવતા વેત મંડે બાજવા. બા ઝકણી હાહુ છે ને, મોકલી દો તમારે બા ઝકણી હાહુને. તમારા ભેગે તમારી હાહુ જ્યારે બહુ બાજે ને તે તમારે શું કરવાનું ખબર છે? તમારા હાહુને રોહડામાં પૂરી દેવાના, એટલે આ પૂરા રોહડાનું કામ કરશે રે આખો દી. એનાથી તમને ફાયદો ને તમારા મગજને ફાયદો. ઈ આખો દી જો કોઈ કચકચ કર્યા વાળું નહીં હોય ને રોહડાનું હંધુય કામે થઈ જશે. એમાંય હવે તો છે ને મારા હાહુ રોહડાનું કામે ભૂલી ગયા હશે. ખબર નહીં કેટલા વરહો થઈ ગયા કાંઈ કામ કર્યું નથી રોહડાનું. હાથમાં ચાકુય નથી લીધું. એવા આરહુડા છે, ત્યાં આવું શરીર ખડકાણ્યું છે, કોઈને કેજો નહીં હો. હું તો કહું કે મારા હાહુના નસીબ હારા કે મારા જેવી અસરની હારી એવી ડાઈ એવી વહુ જડી ગઈ. એન તો અહીંયા જેવી ભટકાત ને તીએ ખબર પડત. ઘરમાં કડાકા ને ભડાકા થાત. એમાંય આપણા જેવી વહુ તો દીવો લઈને ગોતવા જાય ને તોય ન જડે. સાચું કીધું ને કા? ઉતળી હલ્દી વાળું દૂધ બનાવી આવી દે ને, આજ મને અશક્તિ જેવું લાગે છે રહ્યું. આ ડોસીમાન જોઈને લાગે છે કે એન શરીરમાં અશક્તિ આવે. મમ્મીજી તમારા આવા ગેંડા જેવા શરીરમાં તમને અશક્તિ આવે એવું તમને લાગે છે? બેઠા બેઠા બચારાને દૂધ પીવું છે. દૂધ ને ઘી ને ખાઈ ખાઈને તો જતો શરીર તાજું માજું કર્યું છે. આપણે હુકલ હાઠી જેવા પડ્યા છે. એક તો પોતાને દૂધ ઘી ખાઈને આખો દી સોફા ઉપર બેઠું રહેવું, ઓર્ડર દેવું, જીભડો આખો, અને આપણે આખો દી ઝાડું ને પોતા ને કચરા ને રાધવાનું આવીને તીદવાની કેટલું કામ કર્યું, પણ કોઈ દી કીધું નહીં હો. કોઈ દી ગણાયું નથી કે મેં આટલું આટલું કામ કર્યું. અને મારી હાહુનું નામ તો કોઈ દી નથી લીધું કે મારા હાહુ આ નથી કરતા તે નથી કરતા, આખો દી બેઠા હોય એમ કરતા હોય. ઈ તો આપણા હારા એવા સંસ્કાર છે કા? ઓ જલપાબેન, એ શું થયું ભૂતળીબેન? ઓ જલપાબેન, ક્યાં જાવ છો? ક્યાંય નહીં ભૂતળીબેન, બારે જાઉં છું રી. કેમ આટલું કેમ ધીરે બોલો છો? તમે ધીરે બોલો જલપાબેન, મારા હાહુ સાંભળી જશે. ઠીક એવું છે? શું થયું? કાંઈ થયું નથી. મારશે ને પાણીપુરી ખાવી છે. માર મોઢું બહુ ભડાકા મારે છે રૂ પાણીપુરી હાટું, અને માર હાહુ કરે છે પાણીપુરી ખાવા નથી દેતા. તમે લેતા આવશો મારા હાટું? કાંઈ વાંધો નહીં, પણ પૈસા દઈ દેજો હો ભૂતળીબેન. એ હારે આવે રહી ગયા ને પૈસા વગરના. 2 રૂપિયાની પાણીપુરી જલતા આવજો. અરે બાપા, તમે એકલા 2 રૂપિયાની પાણીપુરી ખાઈ જાશો? એ જલપાબેન, તમે ચોકની નજર લગાડી દેશો હો. એમાં શું આવું ચોકી જવાનું? 2 રૂપિયાની પાણીપુરી એકલું માણસ તો ખાઈ જાય ને. પાણીપુરી તો અમે ખવાઈ જાય, પાણીપુરી લવર હોય તો. સારું લ્યો તો લેતી આવીશ. અને જલપાબેન હાંભળો, 2 રૂપિયાની પાણીપુરી છે ને મારા ઘરે લઈને આવજો. હું તમારા ઘરે આવીશ ખાવા. ઓકે, કઈ વાંધો નહીં. બસ તમારા ઘરે ખાવા આવું એટલે તમે થોડી થોડી ખાવ ને, એટલે પૈસા અડધા અડધા ના થાય. 100 રૂપિયા આવે. બીજું બોલો ભૂતળીબેન, પછી તમારા સાસુ જોઈ જાય ને તે મને પૂછવા આવે કે શું કહેતા હતા અમારે વહુ. મારા હાહુ તો છે જેવા જલપાબેન, જાસૂસ છે. પાછું તમે હંધુય ભોકી નથી દેતા ને? ના રે ના ભૂતળીબેન, એવું કરતી આવીશ. ભગવાન જાણે ભાઈ, તમે કહી દો તો હું તો હલવાઈ જાઉં ને. ના રે ના ભૂતળીબેન, કોઈ દી નથી કીધું ને કહું એ નહીં. આપણે તો જેડલ છે તે જેડલ નું જ રાખવાનું હોય ને. હા એ સાચી વાત હોય જલપાબેન. હાહુઓને ઉપાધિ શું હોય ખબર છે જલપાબેન? જો ડોક્ટર એમ કે ને કે વહુને છે ને 4 દી આરામ કરવાનો, તે હાહુ ભૂલી જશે. અને જો ડોક્ટર એમ કે ને કે બહારનું ખાવાનું નથી તમારે વહુને, તે ઈ હાહુને એવું યાદ રહેશે ને બોલો આગળ પાછળ જ ધોડે. હા સાચી વાત હો, મારે સસુ આમ જ કરતા. અત્યારે તો સારું ગામડે પોગી ગયા છે. લ્યો, તમારે હાહુ ગામડે ભાગ ગયા? હા ભાગી ગયા. જલપાબેન પાસે પદ દીએ ન ઉકલ્યો. હે જલપાબેન, શીરો બીરો કઈ ખવરાયું નથી લાગતું. એવું કાઈ નહીં ભૂતળીબેન, એમને ઉકલતું જ નતું. હા, શીરો બીરો ખવરાવે ને તો ઉકલે ને. તમે ટાઢો રોટલો ખવરાવો તો કેમ ઉકલે હાહુને? આ ડોસીઓ હે ને હવા દિયાણી હોય જલપાબેન, એને લાડુઆ ને શીરા ને મિષ્ટાન બહુ ભાવે. મારા હાહુને બહુ ભાવે હો મિષ્ટાન. જમણવારમાં જમવા જાય ને તે 4 લાડુઆ થાળીમાં હોય. સારું લ્યો તો ભૂતળીબેન, હવે હું જાઉં હો. એ હા જાઓ, 100 રૂપિયાની પાણીપુરી ચાલતા આવજો, ભૂલી ન જાજો. 100 રૂપિયાની મારી ને 100 રૂપિયાની તમારી, એટલે 200 રૂપિયાની થઈ. 200 રૂપિયાની ચાલતા આવજો. ઓકે. અને પાછા પાણીપુરી ન હોય ને તે સૂકા સમોસા લેતા આવજો, ચૂણ વાળા. ઓકે. આજે તો પાણીપુરી ને સમોસા ખાવાના છે. મારી હાહુન તો ખબર નહીં પડવા દો. પાણીપુરી ખાઈ લઈ, સમોસા ખાઈ લઈ. ઓહો, અત્યારથી મોઢામાં લબો પડી જાય શેરીને. આ જલપાબેન છે ને મને આમ કાંઈ કામ ના આવે. મારસે ને ખાવાનું મંગાવવું હોય ને તે મને બહુ કામ આવે જલપાબેન. આખો દી પોતે બાર જ ભાટકતો, અહીંયાથી અહીંયાથી અહીંયા. તે ખાવાનું મંગાવવું હોય તે કાંઈ વાંધો ના આવે, મારે જાવું ન પડે. પગ તોડીને ખાવાનું લેવા ચાં જાઉં. પાડોશી એવા મારા જેવા છે ને મોઢા ભડાકા મારે ખાવા હાટું તે લેતા આવે ને ચાલતા આવે. જો તમને ખાવાનું બહુ મન થતું હોય, તમારો મોઢો ખાવા હાટું ભડાકા મારતો હોય ને તમે એક વહુ હોય ને તમારે હાહુ બહુ કચકચ કરતા હોય ને તો તમારે મારી વાર કરવાનું. પણ છે ને ખાઈ તો લેવાનું જો. ખાતા રહ્યો, પીતા રહ્યો ને મોજ માર્યો. અને અમારા વિડિયો જોતા રહ્યો. બાય બાય. જય
શ્રી કૃષ્ણ. અને તમને કહી દઉં છું કે કોઈએ પડાપડી કરવાની નથી. એક દી હંધાઈનો વારો આવશે. ક્યાં કને વારો આવશે આપણો હંધાઈનો?